નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી। આપને જણાવી દઈએ કે હાલ અત્યારે અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જે અત્યારે હાલ યુદ્ધ ચાલી રહ્યું છે તેને લઈને અત્યારે હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આપને જણાવી દઈએ કે સૌથી મહત્વપૂર્ણ સમાચાર છે કે જ્યારે અમેરિકા અને ઇઝરાયલે ઈરાન ઉપર જ્યારે એર સ્ટ્રાઇક કરી હતી તે દરમિયાન ઘણું નુકસાન થયું છે અને આ નુકસાનની વચ્ચે આપણે જણાવી દઈએ કે સૌપ્રથમ જ્યારે મારી પાછળ દ્રશ્યો દેખાઈ રહ્યા છે આપને કે અમેરિકા, ઇઝરાયલ અને ઈરાનમાં જ્યારે 1000 ઠેકાણાઓ ઉપર જ્યારે તેમને ધ્વસ્ત કરી દીધું હતું અને તમામ મિસાઇલ એર સ્ટ્રાઇક કરી હતી અને ત્યાંના જનતાને પણ નુકસાન પહોંચ્યું છે। આપણે જણાવી દઈએ કે સૌથી મહત્વપૂર્ણ બાબત છે કે સૌથી અત્યારે હાલ જે આ હુમલા થઈ રહ્યા છે, હુમલા પાછળના કારણો શું છે તે સામે આવી રહ્યા છે અને એ પહેલાં પણ આપણે જણાવી દઈએ કે આખી વિસ્તારથી માહિતી સમજીશું, તમામ માહિતી સમજીશું અને સાથે તમને હું જણાવી દઉં કે મારી જોડે આ જે પોઈન્ટ્સ છે આ પોઈન્ટ્સને આપણે કવર કરીશું કે જ્યારે ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધનો ત્રીજો દિવસ છે। આ 3 દિવસના યુદ્ધમાં શું શું ઘટના ઘટી છે તે હું આપને જણાવીશ, વિસ્તારથી જણાવીશ ને આ સાથે આપણે જણાવી દઈએ કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે જ્યારે હુમલામાં ઈરાનના 48 નેતાઓ મરી ગયા છે। દર્શક મિત્રો, 48 નેતાઓ મરી ગયા છે, સૌથી મોટા સમાચાર છે અને આ સમાચાર જ્યારે ખુદ પોતે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યા હતા, કારણ કે અત્યારે અમેરિકા અને ઇઝરાયલ સાથે મળીને ઈરાન પર હુમલો કરી રહ્યું છે। આ આપને કદાચ જણાવી દઈએ કે ત્રીજા વિશ્વ યુદ્ધના સંકેતો છે, પરંતુ અત્યારે હાલ જ્યાં યુદ્ધ ચાલી રહ્યું છે તેની અંદર ક્યાં સુધી શાંતિ આવશે તે હજુ નક્કી નથી। આગળ આપણે જણાવી દઈએ કે ઈરાન અને ઇઝરાયલના યુદ્ધના કારણે શેર બજારમાં ઘટાડો નોંધાયો છે, તો આની અસર ક્યાંક ને ક્યાંક વિશ્વ સ્તરે પણ પડી રહી છે, બજારની અંદર પણ પડી રહી છે અને આ સાથે શેર બજારની વાત કરવામાં આવે તો તેમાં પણ ઘટાડો નોંધાયો છે। સાથે સાથે આપણે જણાવી દઈએ કે અમેરિકા અને ઇઝરાયલ દ્વારા જે હુમલા થયા છે તેના હુમલામાં અત્યારે હાલ જે રોકાણકારો છે તેના ઉપર પણ માઠી અસર પડી છે। દર્શક મિત્રો, આ યુદ્ધ એવું છે કે જ્યારે 2 મુસ્લિમ દેશો વચ્ચે પણ યુદ્ધ છે અને આ સાથે હવે સૌથી મોટી બાબતો સામે આવી રહી છે કે અત્યારે હાલ જે ઈરાનની અંદર જેમનું મૃત્યુ થયું હતું, સર્વોચ્ચ નેતા હતા ઈરાનના, તેમનું મૃત્યુ થયું છે અને તેની પુષ્ટિ કોણે કરી હતી? અમેરિકી ડોનાલ્ડ ટ્રમ્પ, જ્યારે તેમને કીધું હતું કે હવે અમે બદલો લઈશું ને આ સાથે જ વાત કરવામાં આવે તો જ્યારે તેની અસર અત્યારે હાલ યુદ્ધની તેલ અને રોકાણકારો ઉપર પણ થઈ રહી છે। સૌથી વધુ વિસ્તારથી સમજીશું, આગળ વાત કરીશું કે સાથે જ હવે અમેરિકા ઇઝરાયલ વિરુદ્ધ જે વિધ્વંસક યુદ્ધ છે આ વિધ્વંસક યુદ્ધમાં અત્યારે હાલ શું સામે આવી રહ્યું છે તે પણ હું આપને જણાવું છું કે પાકિસ્તાનમાં અત્યારે હાલ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે, તેની અંદર 23 લોકોના મોત થઈ ગયા। દર્શક મિત્રો, આ એક સમજવા જેવી બાબત છે કે જ્યારે અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ થઈ રહ્યું છે તો પાકિસ્તાનમાં કેમ પ્રદર્શન, ભારતમાં કેમ પ્રદર્શન? દર્શક મિત્રો, ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લાહ અલી ખાન ખેમાની, એટલે એનું મૃત્યુ બાદ હવે પાકિસ્તાનમાં પણ અત્યારે હાલ પ્રદર્શન કરી રહ્યા, શું જરૂર છે? તો તેની વાત કરવામાં આવે તો પાકિસ્તાનના અનેક શહેરી વિસ્તારોની અંદર પ્રદર્શનો શરૂ થઈ ગયા છે। આ પ્રદર્શનો દરમિયાન 23 લોકોના મોત થયા છે। જ્યારે શિયા સંપ્રદાયના મુસ્લિમ, તેમની વાત કરવામાં આવે તો તેમના સર્વોચ્ચ નેતા ગણવામાં આવતા હતા અને આ સાથે જ તેમનું મૃત્યુ થયું હતું, તેની પુષ્ટિ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કરી હતી। 23 લોકોના જ્યારે મોત થયા છે અને ઢગલાબંધ લોકો ઘાયલ થયા છે ખાલી પ્રદર્શનમાં। તો દર્શક મિત્રો, જ્યારે આ જે યુદ્ધ છે અમેરિકા, ઈરાન અને ઇઝરાયલની વચ્ચેનું આ યુદ્ધ હતું, પરંતુ અત્યારે હાલ તેના પ્રદર્શનો અત્યારે હાલ પાકિસ્તાનમાં થઈ રહ્યા છે। દર્શક મિત્રો, જોવા જેવી બાબત એવી છે કે જ્યારે સૌથી મોટા સમુદાયની વાત કરવામાં આવે તો અત્યારે હાલ શિયા સમાજ છે, તો તેના જે નેતા હતા તેમની સાથે અત્યારે તેમનું મૃત્યુ થયું હતું અને તેના અંદર માતમ મનાવતા હતા અને તે લોકો પ્રદર્શન કરી રહ્યા હતા। તો આગળ વાત કરીશું કે જ્યારે હવે આ વિધ્વંસક યુદ્ધની વચ્ચે, ઘર્ષણ વચ્ચે લેબનાનના હજારો લોકોએ, આ તમારી સામે છે, પોતાને ઘર છોડી દીધું છે અને અલગ જગ્યાએ જતા રહ્યા છે। તો આ લેબનાનની વાત કરું તો જ્યારે હજારો લોકોએ ઘર છોડીને અલગ જગ્યાએ સ્થળાંતર કર્યું છે, તો આ સાથે લેબનાનની રાષ્ટ્રીય સમાચાર એજન્સીમાંથી પણ આ પુષ્ટિ થઈ છે। દર્શક મિત્રો, આ હું નથી જણાવતો, આ ત્યાંની લેબનાનની જે રાષ્ટ્રીય સમાચારની એજન્સી છે તે જણાવી રહ્યું છે કે ઇઝરાયલ અને હિઝબુલ્લા વચ્ચેના આજે થયેલા ગોળીબારમાં દેશ વિદેશની દક્ષિણી ભાગોમાં થયેલા આ હુમલાના કારણે તેમને
વિસ્થાપનની જાણ કરી હતી. તો દર્શક મિત્રો, આ ખૂબ જ મોટી બાબત છે. અને આ સાથે ઘર્ષણ વચ્ચે લેબનાનમાં હજારો લોકોએ ઘર પોતાના છોડી દીધા છે અને અલગ જ જગ્યાએ સ્થળાંતર કરી દીધું છે. અને આ જે યુદ્ધ છે તે હવે ક્યાં સુધી ચાલશે, કેટલું ચાલશે અને આમાં કોનું કેટલું નુકસાન થશે એ પણ જોવાનું છે દર્શક મિત્રો. તો આગળ વાત કરીશું. આ તમને બે દ્રશ્યો બતાવી રહ્યો છું. આ જે દ્રશ્યો જે છે તે મિસાઇલના છે, બેલેસ્ટિક મિસાઇલના છે અને એર સ્ટ્રાઇકના દ્રશ્યો છે. એક બાજુ તમને જોવા મળશે કે જ્યારે ત્યાંની પોલીસો હાલ ત્યાં પહોંચી હતી અને ત્યાં બતાવી રહી હતી કે આ બધા દ્રશ્યો સામે આવ્યા છે. ખૂબ જ દુઃખદ દ્રશ્યો છે. અને આ પણ દ્રશ્યો જે મારી સામે આવ્યા છે એ પણ આપને બતાવી દઉં કે ઈરાને જ્યારે વળતો જવાબ આપ્યો, અમેરિકા અને ઇઝરાયલે જ્યારે હુમલો કર્યો, હવે તેના હુમલાને વળતો જવાબ આપવા માટે ઈરાને જ્યારે તેને બહેરીનની અંદર, આ બહેરીનના જે દ્રશ્યો છે, આ બહેરીનમાંથી અમેરિકી સૈન્યના ઠિકાણા ઉપર તેમને મિસાઇલ નાખી એર સ્ટ્રાઇક કરીને ત્યાં તેમના ઠેકાણાને નેસ્ત નાબૂદ કરી નાખ્યું. દર્શક મિત્રો, અમેરિકા અને ઇઝરાયલે જ્યારે બંને મળીને ઈરાન ઉપર હુમલો કર્યો અને આ હુમલાની અંદર ઈરાને વળતો જવાબ આપ્યો અને આ વળતા જવાબની અંદર તેમને અનેકો સ્થળો ઉપર, જ્યારે આ મારી પાછળ જે દ્રશ્યો દેખાય છે ત્યાં તેમને સૈન્ય સ્થળ ઉપર હુમલો કર્યો અને ત્યાં તેમને નેસ્ત નાબૂદ કરી દીધા છે. તો આગળ વાત કરીશું કે સૌથી વધુ અત્યારે હાલ કઈ રીતની પરિસ્થિતિ સર્જાઈ રહી છે. તો આગળ વાત કરીશું ઈરાન અને ઇઝરાયલના યુદ્ધને લઈને અત્યારે હાલ ભારતમાં પણ પડઘા પડી રહ્યા છે. તો દર્શક મિત્રો, સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે યુદ્ધ તો ચાલી રહ્યું છે અમેરિકા, ઇઝરાયલ અને ઈરાનનું, તેના પડઘા પાકિસ્તાનમાં પણ પડી રહ્યા છે, ભારતમાં પણ પડી રહ્યા છે અને લોકો પ્રદર્શન કરી રહ્યા છે ભારતમાં. તો દર્શક મિત્રો, આ જમ્મુ અને કાશ્મીરના અનેકો વિસ્તારમાં અત્યારે કરફ્યુ જેવી સ્થિતિ છે. એટલા માટે ઇન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે, કારણ કે સૌથી મોટો મુસ્લિમ સમુદાય જે છે શિયા, તે ત્યાં રહે છે. તો એની વાત કરવામાં આવે, દિલ્હી મુંબઈના અનેક ફ્લાઇટો રદ કરી દેવામાં આવી છે. આ જે યુદ્ધ છે, આ વિધ્વંસક યુદ્ધને લઈને દિલ્હી મુંબઈની જેટલી ફ્લાઇટો છે તેને રદ કરી દેવામાં આવી છે. અને આ સાથે જ હું તમને જણાવી દઉં કે જમ્મુ અને કાશ્મીરના અનેક જિલ્લાઓની અંદર અત્યારે હાલ કરફ્યુ કરી દેવામાં આવ્યું છે, કારણ કે સાથે જ અત્યારે જે પ્રદર્શન થઈ રહ્યું છે, હું તમને જણાવું કે આ ઈરાન અને ઇઝરાયલના યુદ્ધ વચ્ચેની આ જે ઘટના છે તેના પડઘા ભારતમાં પડી રહ્યા છે. તો સાથે જ દુબઈ અને બહેરીનમાં જેટલા ફસાયા છે લોકો, ભારતીય લોકો ફસાયા છે, એ તમામ લોકોને 23 લોકોના મોત થયા છે. દર્શક મિત્રો, આ આપને જણાવી દઉં, દુઃખદ વાત છે, કારણ કે મારી સામે આ જે સ્ક્રીન છે તેમાં દેખાઈ રહ્યું છે કે દુબઈ અને બહેરીનમાં ફસાયેલા 23 ભારતીયોના મોત થયા છે. દુઃખદ વાત છે દર્શક મિત્રો. તો આગળ પણ આપણે જાણીશું કે કઈ રીતે અત્યારે હાલ સૌથી વધુ પરિસ્થિતિઓ સામે આવી રહી છે. તો જ્યારે દેશ દુનિયામાં આ પ્રદર્શનની તસવીરો હું બતાવી રહ્યો છું દર્શક મિત્રો, આ તમને બતાવવાનું કારણ એક જ છે, કારણ કે યુદ્ધ ચાલી રહ્યું છે અમેરિકા, ઇઝરાયલ અને ઈરાનનું. ભારતમાં એના પડઘા પડી રહ્યા છે, પણ શા કારણે, એવું તો શું છે? તો એની વાત કરીએ કે પાકિસ્તાનના લાહોરની અંદર અત્યારે અમેરિકી દૂતાવાસના ગેટ પર પ્રદર્શનકારીઓએ હુમલા કર્યા અને આ ત્યાંની આખી તસવીરો છે એ પણ હું તમને બતાવું કે આ પ્રદર્શનકારીઓ જ્યારે અહીંથી પથ્થરો ફેંક્યા, જો આ જે દ્રશ્યો જઈ રહ્યા છે આ પથ્થર ફેંકવાના દ્રશ્યો છે. તો એ દ્રશ્યો પણ હું તમને બતાવીશ, કેમેરામેનને કહીશ કે થોડા આ દ્રશ્યો બતાવો કે જે આ દ્રશ્યો છે તે પાકિસ્તાનના લાહોરની અંદર અમેરિકી દૂતાવાસ છે ત્યાં તે લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું. આયાતુલ્લા ખાન ખામેનીનું જે મૃત્યુ થયું, તો તેના વિરોધમાં પાકિસ્તાનમાં અમેરિકી દૂતાવાસ છે ત્યાં લોકોએ પથ્થર માર્યા. બીજી વાત છે કે જ્યારે પાકિસ્તાનમાં પેશાવરમાં ખામેનીની જ્યારે હત્યાનો આ મામલો સામે આવ્યો, તો ત્યારે તેના માટે રેલી કરી એ લોકોએ અને લોકો રેલીમાં નીકળી ગયા. રેલી કરવાની શું જરૂર છે દર્શક મિત્રો? આ પણ હું તમને જણાવું કે જ્યારે એક પૂર્વની ઘટના, ઓપરેશન સિંદૂરની ઘટના હતી, જ્યારે લોકોને ત્યાં ભારતીય લોકોને મારવામાં આવ્યા હતા, ત્યારે કોઈએ પ્રદર્શન નહોતું કર્યું, ત્યારે કોઈએ રેલી નથી કાઢી. પણ અત્યારે હાલ વિદેશની અંદર જ્યારે આવી સ્થિતિ યુદ્ધ જેવી સર્જાઈ છે, લોકો રેલીઓ કરે છે, વિરોધ કરે છે, માતમ મનાવે છે, તો આ નારા લગાવીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. હવે બીજા દ્રશ્યો હું તમને જણાવવા માંગુ છું કે આ તેલંગાણાના દ્રશ્યો છે. આ તેલંગાણાના દ્રશ્યો છે. આ તેલંગાણામાંથી સામે આવ્યા છે. તેલંગાણાના હૈદરાબાદના જૂના શહેરમાં જ્યારે ખામીનાઈના મૃત્યુ બાદ ઇઝરાયલ અને અમેરિકાના વિરોધમાં લોકો રસ્તા પર ઉતરી ગયા. દર્શક મિત્રો,
યુદ્ધ તો ત્યાં, પ્રદર્શન ભારતમાં. આ યોગ્ય છે? કારણ કે તેલંગાણાના હૈદરાબાદની અંદર જ્યારે આ ખામનાઈના મૃત્યુ થયું ત્યારબાદ આ જે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો તો તેની સાથે લોકો વિરોધમાં રસ્તા ઉપર ઉતરી ગયા. અને બીજી બાબત એ પણ છે, એ પણ હું આપને જણાવી દઉં. નવી દિલ્હીની વાત છે. નવી દિલ્હીમાં અંજુમન એ હૈદરી સભ્યોએ દરગાહ ઉપર સાહેબ મર્દા જોર બાગની અંદર વિરોધ પ્રદર્શન કર્યું. તો દર્શક મિત્રો, જ્યારે ખામનાઈના મૃત્યુ બાદ આ પૂતળું પણ સળગાવવામાં આવ્યું. પૂતળું કેમ સળગાવવામાં આવ્યું અને કોનું પૂતળું છે? દર્શક મિત્રો, આ પૂતળું છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું. એનું પૂતળું સળગાવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો. અને આ સાથે આપણે જણાવી દઈએ કે આ કોઈ દ્રશ્યો ઇઝરાયલના, ઈરાનના નથી, અમેરિકાના નથી. આ દ્રશ્યો ભારતના છે. આ ભારતમાં આવી સ્થિતિ ઊભી થઈ છે. કેમ સ્થિતિ ઊભી થઈ છે? કારણ કે સૌથી મોટો જે શિયા સમાજ છે તે ભારતની અંદર પણ સંપ્રદાયને માનનારો સમાજ છે. એટલા માટે નવી દિલ્હીના અંજુમને હૈદરી મર્દાની સ્કૂલની અંદર આ જોર બાગમાં આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને ત્યાંના લોકોએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું પૂતળું સળગાવ્યું અને વિરોધ પ્રદર્શન કર્યું. તો આગળ વાત છે, આખી આ સ્ક્રીન છે, આ દ્રશ્યો છે મેં તમને બતાવ્યા, તે આખા દેશ વિદેશની અંદર અત્યારે હાલ જે પ્રદર્શન થઈ રહ્યું છે, ભારતની વાત કરી રહ્યો છું દર્શક મિત્રો, ભારતની. કેમ કે ભારતમાં અત્યારે આ પ્રકારની સ્થિતિ છે. જ્યારે જમ્મુ કાશ્મીરની અંદર ઇન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે અને સાથે કરફ્યુ જાહેર કરી દેવામાં આવ્યું છે. તેલંગાણાની તસવીરો છે, આ બાજુ દિલ્હીની સ્કૂલની તસવીરો સામે આવી છે, બાગની તસવીરો સામે આવી છે અને અહીંયા આ સામે દૂતાવાસની તસવીરો સામે આવી છે. દર્શક મિત્રો, આ જે તસવીરો મારી સામે આવી છે, આ બધી તસવીરો તમે જોઈને કદાચ અચંબિત થઈ જશો. કેમ કે આ બધી ભારતની છે અને ભારતમાં જ્યારે શિયા સમાજના સંપ્રદાયને માનનારા લોકો ખૂબ જ વધુ છે. પરંતુ મારે એટલું જ કહેવું છે કે જ્યારે ઓપરેશન સિંદૂર થયું તે પહેલાં જે કૃત્ય કરનારાઓએ કૃત્ય કર્યું, આતંકવાદીઓએ જ્યારે તેમને માર્યા હતા ભારતીયોને, ત્યારે આવું કોઈ પ્રદર્શન નહીં. પરંતુ અત્યારે હાલ વિદેશની જે યુદ્ધની સ્થિતિ છે અને જ્યારે ખામીનાઈનું મોત થઈ રહ્યું છે અને તેમાં માતમ મનાવવામાં આવી રહ્યું છે. ગઈકાલની જ વાત કરું તો લખનૌમાંથી પણ એવી તસવીરો સામે આવી હતી. આપણને એમ થાય કે જ્યારે આ લોકો કોણ છે, શું સમજાવવા માંગે છે, કયો સંદેશ આપવા માંગે છે. કારણ કે અત્યારે હાલ જે સ્થિતિ વણસી રહી છે દેશની અંદર તે ખૂબ જ ભયજનક છે અને આના કારણે બીજા લોકોને પણ તકલીફ પડી શકે તેમ છે. તો આ સાથે સમાચારોમાં હાલ બસ આટલું જ. દેશ દુનિયાના તમામ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.